तो स्वागत है मित्रों, આપણે ફરીવાર આવી ગયા છીએ પાછા એક નવા વિડીયોમાં। તો મિત્રો હમણાં આપણે વિડીયો નહોતા મૂકતા, એનું કારણ હતું। તો મિત્રો આજથી આપણે રેગ્યુલર વિડીયો પાછા મૂકવાના છીએ। તો મિત્રો આજ આપણે વાત કરીશું પીએમ કિસાન 20મો હપ્તો આવવાનો છે, એની તારીખ આવી ચૂકી છે કે નથી આવી, તેની બધી જ વાતો આપણા વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો વિડીયોમાં। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, તો કે આ જ રીતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ ચલાવી રહી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કરી શકે છે। આ યોજનામાં જોડાવા અને સરકાર દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાયનો લાભ લઈ શકે છે। તમને જણાવી દઈશું કે આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ મળે છે જે આ યોજના માટે પાત્ર રહેશે। તો મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આ યોજનાઓમાં આરોગ્ય, પેન્શન અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે યોજનાનો સમાવેશ થાય છે। જો તમે કોઈ પણ સરકારી યોજના માટે પાત્ર છો અને અરજી કરીને તેનો લાભ મેળવી શકો છો। તો મિત્રો પીએમ કિસાન યોજનાના મોદી સરકારની એ યોજના છે જેનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। આ યોજનામાં સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આર્થિક સહાય આપે છે। અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 19 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા હશે। જો રિપોર્ટસરનું માનીએ તો આગામી હપ્તા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જો તમે પણ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલી તકે યોજનામાં તમારા જમીન રેકોર્ડ ચકાસણી કરાવવી જોઈએ, અન્યથા તમને યોજનાનો લાભ મળશે નહીં। ખેડૂતોએ યોજના હેઠળ હજુ સુધી તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી। 19મા હપ્તા પૈસા તેમાં ખાતામાં આવ્યા નહીં હશે। આ સ્થિતિમાં લાભાર્થીએ મેળવવા માટે તમારે આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલું વહેલી તકે પૂરું કરવું પડશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનામાંથી એક છે। આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષમાં કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયામાં 3 હપ્તા એટલે કે કુલ 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં કુલ 19 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। તો મિત્રો 20મો હપ્તો ક્યારે આવવાનો છે તેની આપણે આગલા વિડીયોમાં માહિતી આપીશું। આ વિડીયોમાં તો કંઈ છે નહીં, તો વિડીયોમાં આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।